નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં મર્ડર કેસનો આરોપી પેરોલ પર છૂટી ફરાર થઈ ગયો હતો. વડોદરાના મંગળ બજાર વિસ્તારમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાના બનાવમાં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા નામચીન આરોપીને પોલીસે ઇજાગ્રસ્ત હાલતમાં ઝડપી પાડ્યો છે. મંગળ બજારમાં વિસુધા એપાર્ટમેન્ટમાં રહેતા સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા સામે મારામારી, ખંડની, હત્યાનો પ્રયાસ, હત્યા જેવા 30 ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2019માં જૂની અદાવતને કારણે એક યુવક ઉપર ખૂની હુમલો કરવાના બનાવમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પેરોલ પર છૂટેલા સમીરને 27 ઓક્ટોબર 2024ના રોજ હાજર થવાનું હતું, પરંતુ તે હાજર નહીં થતા પોલીસ તેને શોધી રહી હતી. સમીર તેના મકાને આવ્યો હોવાની વિગતો મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પકડવા પહોંચી ગઈ હતી. જે દરમિયાન તે પહેલા માળેથી કૂદીને ભાગવા જતા પગમાં ઈજાઓ પહોંચી હતી અને ભાગી શક્યો ન હતો. પોલીસે તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.